नमो नमो प्रणाम। सातामा छतरी के देव गुरु पसाय, देव गुरु पसाय। नमो अरिहंतानम, नमो सिद्धानम, नमो आर्यानम, नमो वज्रायानम, नमो लोहे सब साहुरम। एसो पंचन मुक्कारो शब्द पावपणासनो। मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद बादीवेताल शांति सुरेश्वर जी महाराजा द्वारा विरचित बृहत शांति અને એ જ બૃહત શાંતિની અંદર શાંતિ પાઠ જે છે એ શાંતિ પાઠ આપણે જોઈ રહ્યા છીએ। સાથે સાથે 16 દેવીનો સ્વરૂપ 16 વિદ્યાદેવી જે છે એ 16 વિદ્યાદેવીનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ। જેવા કે છે ઓમ રોહિણી प्रगणपति वज्रशृंखला वज्रांकुशी अप्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली गौरी अंधारी सर्वस्त्र महाज्वाला मानवी वैरुट्या अच्छुप्ता मानसी महामानसी 16 विद्या दिव्यो रक्षन्तु व नित्यं स्वाहा। पहला अन्वय करी लईए तो अन्वय आ प्रमाणे थाय। ओम रोहिणी प्रज्ञप्ति वज्र श्रृंखला वज्रांकुशी अप्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली गौरी गंधारी सर्वस्त्रा महाज्वाला मानवी वैरुट्या अक्षुप्ता मानसी महामानसी। आ 16 એટલે 16 કોણ છે? તો વિદ્યાદેવીઓ છે। તો વિદ્યાદેવ્ય એ વિદ્યાદેવીઓ શું કરે? તો રક્ષણ કરે।
કોણા? તો અહીં કહે છે કે વહ એટલે કે તમારું. એ 16 વિદ્યાદેવીઓ તમારું રક્ષણ કરે. ક્યારે? તો નિત્યમ અર્થાત હંમેશા. એ 16 વિદ્યાદેવીઓ તમારું નિત્ય રક્ષણ કરો. એ 16 પ્રકારના જે વિદ્યાદેવીઓ છે, એ 16 પ્રકારનો વિદ્યાદેવીઓ, આની અંદર વિદ્યાદેવીઓની પ્રસન્નતાથી શું થાય છે? રોગ, શોક, ચિંતા, દારિદ્ર્ય વગેરે જે પણ ઉપદ્રવો છે, તે સર્વ એવા ઉપદ્રવોને એ નાશ કરનારા થાય છે. એ સર્વ એવા જે ઉપદ્રવ છે, એ સર્વ ઉપદ્રવોથી એ રક્ષણ કરનારા થાય છે. એટલે અહીં એ રક્ષણ શબ્દ આપ્યું છે કે રક્ષંતુ. માટે જ આની અંદર એ 16 પ્રકારના વિદ્યાદેવીઓ એ અહીં રક્ષંતુ એટલે કે રક્ષણ કરનારો વગેરે થાય છે. એટલે અહીં રક્ષણ શબ્દના અર્થથી પુષ્ટિના શબ્દના અર્થમાં પણ આની અંદર ઘટી શકે કે એ પુષ્ટિ કરે છે. અને આવા પ્રકારના 16 પ્રકારના જે વિદ્યાદેવી છે, એ વિદ્યાદેવી વિદ્યાના એટલે કે અધિષ્ઠાત્રી દેવી છે. જેમાં સિદ્ધચક્ર વગેરે પૂજનમાં પણ અથવા સિદ્ધચક્ર યંત્રમાં પણ આ 16 સરની પહેલા સ્થાપના થાય અને તે જ સર પ્રમાણે અહીં 16 પ્રકારના વિદ્યાદેવીઓના એ નામ વાચક તરીકે છે. અને એના વિશે પણ વિશેષ એક કે તથા અકારાદિભ્ય ષોડશરૈ મંડલેષુ ષોડશ રહિન્યા આદિ દેવતા અધિયંતે. આ પ્રકારના સૂત્રો પણ મળે છે કે 16 દેવીઓ જે છે એ અકાર વગેરે એવા 16 સરોના મંડલથી યુક્ત, એટલે મંડળમાં રહેલા એવા 16 વિદ્યાદેવી, રોહિણી વગેરે જે વિદ્યાદેવીઓ, તેને યાદ કરાય છે. અને તે વિદ્યાદેવીઓ નું કેટલુંક સ્વરૂપ બપ્પા ભટ્ટ સૂરીએ એ ચતુર્વિંશતિકામાં, શ્રી પાદલિપ્ત આચાર્યએ નિર્વાણ કાલિકામાં અને શ્રી વર્ધમાન સૂરીએ આચાર દિનકરમાં કેટલાક એનો પરિચય છે, એ પરિચય આપેલો છે કે વિદ્યાદેવીઓ જે શિલ્પ મળે છે તેમાં પણ કેટલાક જગ્યાએ તફાવત પણ છે. તેના દે આયુધ અર્થાત જે શસ્ત્ર વગેરે છે, એ શસ્ત્ર વગેરેમાં પણ એ નજર થોડું એમાં ફેરફાર પડે છે. છતાં જે આની અંદર 16 વિદ્યાદેવીઓને જે પરિચય છે, જે મળે છે, તે આપણે અહીં જોઈએ. સૌ પ્રથમ દેવી છે રોહિણી દેવી. એ રોહિણી દેવી પુણ્યરૂપી બીજને ઉત્પન્ન કરે છે. માટે તે રોહિણી તરીકે છે. આ દેવીને 4 હાથ હોય છે. તેમાં જમણા હાથમાં જપમાલા, એને બાણ છે. ડાવા હાથમાં શંખ અને ધનુષ્ય છે. તેમનો વર્ણ શ્વેત વર્ણ છે.
તેનું વાહન ગાય છે. અને તેનો મંત્ર જે છે, જે આવશ્યક ચૂર્ણીમાં એ મંત્ર સ્વરૂપે ઓમ યામ રોહિણ્યય અમ નમઃ. જે આવશ્યક ચૂર્ણીમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ, ગૌરી અને ગંધારી આ 4 મહાદેવીઓ કહેલી છે, તે બીજા તરીકે પણ વસુદેવ હિન્દીમાં પણ એ રોહિણીઓને એ વિદ્યાદેવી તરીકે પણ ઉલ્લેખ આવે છે. સેકન્ડ નંબર છે પ્રજ્ઞપ્તિ. પ્રજ્ઞપ્તિ જેનો અર્થ એ પ્રમાણે થાય કે જેને પ્રકૃષ્ટ જ્ઞાન હોય તેને પ્રજ્ઞપ્તિ તરીકે કહેવાય છે. તેવા પ્રકૃષ્ટ જ્ઞાનની એ ભંડારવાળી આ દેવી છે, જે પ્રજ્ઞપ્તિ દેવી છે. આ દેવીને પણ 4 હાથ હોય. તેમાં જમણા તરફ જે છે, એક હાથમાં શક્તિ અને બીજા હાથમાં બરદ મુદ્રા વાળા, ડાબા હાથમાં બીજોરું અને શક્તિથી યુક્ત છે. એ પણ શ્વેત વર્ણવાળી છે. તેનું વાહન મયુર છે. અને મંત્ર સ્વરૂપે ઓમ રામ પ્રજ્ઞપ્તય આમ નમઃ. એમાં પણ કે એક હાથમાં શક્તિ અને બીજા હાથમાં કમલ છે, તેનો વર્ણ કમલ જેવો, એ પદ્મ ગુલાબી છે. અને જે આવશ્યક ચૂર્ણી, વસુદેવ હિન્દી તથા પૌમચર્યમ પ્રજ્ઞપ્તિમાં એને પણ વિદ્યા તરીકે ઉલ્લેખ આપે છે. ત્રીજી દેવી છે વજ્ર શૃંખલા. 1 મિનિટ ચાલુ રાખજો. તો ત્રીજી એમાં થર્ડ નંબરે છે વજ્ર શૃંખલા. કે જેના હાથમાં દુષ્ટને દમન કરવા માટે વજ્રને શૃંખલા હોય. શૃંખલા એટલે સાંકળ. તે વજ્ર શૃંખલા તરીકે છે. આ દેવીને પણ 4 હાથ છે. તેમના જમણા હાથમાં બરદ મુદ્રા અને શૃંખલાથી યુક્ત છે. ડાબા હાથમાં કમલ અને શૃંખલાથી યુક્ત છે. એનો વર્ણ શંખ જેવો સફેદ છે. તેનું વાહન પદ્મ. અને એ દેવીનો મંત્ર છે ઓમ લામ વજ્ર શૃંખલાય ઇમ નમઃ. અહીં આ દેવીને કેટલાક જગ્યાએ એ 2 હાથ પણ બતાવેલા છે, જેમાં એક હાથમાં શૃંખલા અને બીજા હાથમાં ગદા પણ છે. એવું પણ જોવા મળે છે ક્યારેક. નંબર 4 વજ્રાંકુશી. એટલે જેના હાથમાં વજ્ર અને અંકુશ રહેલો છે તે વજ્રાંકુશી છે. આ દેવીને પણ 4 હાથ છે. તેમાં જમણા તરફ બરદ મુદ્રા અને વજ્ર હોય છે, અને ડાબા તરફ બીજોરું તથા અંકુશ વાળા છે.
અને આ દેવી જે છે, આ દેવી સુવર્ણ જેવો પીળા કલરનો છે. તેનું વાહન હાથી છે. અને તેનો મંત્ર ઓમ વામ વજ્રાંકુશય ઈમ નમઃ. પાંચમા નંબર 5 અપ્રતિચક્રા, એટલે કે જેના ચક્રની બરાબર કોઈથી પણ થઈ ન શકે તેવી, અર્થાત જેના ચક્રની બરાબર કોઈથી થઈ શકે તેવી નથી, તે અપ્રતિચક્રા. એને સંતિ કર્માદિ સ્તવનમાં પણ તેનું નામ એ ચક્રેશ્વરી તરીકે જણાવેલી છે. આ દેવીને પણ 4 હાથ છે. ચારેય હાથમાં ચક્ર છે, જેનો વર્ણ વીજળીના વર્ણ સમાન છે. તેનું વાહન ગરુડ છે. અને આ દેવીનો મંત્ર છે ઓમ શામ અપ્રતિચક્રાય નમઃ. કેટલાક જગ્યાએ આ દેવીનો વર્ણ કનક અર્થાત સુવર્ણ જેવો પણ જોવા મળે છે. સુવર્ણ જેવો પીળા કલરનો પણ જોવા મળે છે. નંબર 6 પુરુષદત્તા. પુરુષદત્તા અર્થાત પુરુષને વરદાન આપનારી જે દેવી તે પુરુષદત્તા છે. આ દેવીને પણ 4 હાથ છે. તેમાં જમણા તરફ જે છે એક હાથમાં બરદ મુદ્રા છે અને બીજા હાથમાં જે છે તે ખડગ વાળો છે. ડાબા તરફ જે છે એકમાં બીજોરો અને બીજા ઢાલ તરીકે છે. તેનો પણ વર્ણ કંચન જેવો અર્થાત સુવર્ણમય. તેનું વાહન ભેંસ છે. અને તેનું મંત્ર તરીકે ઓમ શામ પુરુષદત્તાય નમઃ. અને સંતિકર્મ સ્તવનમાં આ દેવીને નરદત્તા તરીકે પણ કહે છે. નંબર 7 કાલી, એટલે દુશ્મન પ્રત્યે જે કાલ સમાન હોય, જે કાલ જેવી છે તે કાલી. આ દેવીને 4 હાથ. તેમાં જમણા હાથમાં જાપમાલા અને ગદા, ડાબા હાથમાં વજ્ર અને અભય મુદ્રાવાળીથી એ વિભૂષિત છે. આ દેવીનો વર્ણ શ્યામ છે. તેનું વાહન પદ્મ છે અને તેનો મંત્ર છે ઓમ સામ કાલ્યય રૂમ નમઃ. નંબર 8 મહાકાલી. એ માત્ર કાલી નથી પરંતુ મહાકાલી છે. અર્થાત દુશ્મનો પ્રત્યે જે મહાકાલ જેવી છે તે મહાકાલી. અને આ દેવીને પણ 4 હાથ છે. તેમાં જમણા 2 હાથ એ અક્ષસૂત્ર તથા વજ્રથી શોભે છે અને ડાબા હાથ એ અભય મુદ્રા તથા ઘંટથી શોભે છે. તેમનો વર્ણ એ તમાલ જેવો અત્યંત શ્યામ છે. તેનું વાહન એ પુરુષ છે. તેનો મંત્ર ઓમ હામ મહાકાલ્યય રૂમ નમઃ. કેટલાક જગ્યાએ એના એક હાથમાં જાપમાલા અને બીજા હાથમાં ફળ, ત્રીજા હાથમાં ઘંટ અને ચોથા હાથમાં વજ્ર એવું પણ વર્ણન આવે છે. નંબર 9
ગૌરી, જેને દેખવાથી ચિત્ત આકર્ષિત થાય, અર્થાત ચિત્ત ખેંચાય, તે ગૌરી તરીકે છે. અથવા તો ગૌર વર્ણવાળી જે છે તે ગૌરી છે. આ દેવીને પણ 4 હાથ. તેમના જમણા હાથ ભરત મુદ્રા, એને મુસલથી અલંકૃત છે. ડાબા હાથમાં જાપમાલા અને કમલથી શોભિત છે. તેનું વર્ણ ગૌર એટલે કે કનક વર્ણ જેવો છે. તેનું વાહન ગોધા એટલે કે ધો છે. તેનું મંત્ર ઓમ યુમ ગૌર્યૈ લૃમ નમઃ. અને આ દેવી નો વર્ણ એ લક્ષ્મી દેવી જેવો પીળો છે. કેટલાક જગ્યાએ એવું પણ પીળા કલરનો પણ જોવા મળે છે, વર્ણન આવે છે. અને આ દેવી કુંદ કર્પૂર નિર્મલા, કુંદ અને કર્પૂર જેવી શ્વેત એવું પણ કેટલાક જગ્યાએ વર્ણન છે. એટલે ગૌરવનો અર્થ પીળો અને શ્વેત આમ બંને પણ થાય છે. અને સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધમાં એ બીજા અધ્યાયમાં ગૌરી અને ગંધારીની એ ગણના વિદ્યા તરીકે એ કહેવામાં આવી છે. પછી છે ગાંધારી, જેનાથી ગંધ ઉત્પન્ન થાય તે ગાંધારી. અથવા બીજી રીતે પણ એ પ્રમાણે થાય છે નહીં કે જે ગાંધાર દેશમાં ઉત્પન્ન થયેલી છે તે ગાંધારી તરીકે કહેવાય છે. અને આ દેવીને પણ 4 હાથ છે. તેમાં જમણા તરફ ભરત મુદ્રા અને મુસલમાળા છે. ડાબા તરફ અભય મુદ્રા અને વજ્રથી યુક્ત છે. આ દેવીનો વર્ણ નીલ છે. તેનું વાહન કમલ છે. અને તેનો મંત્ર ઓમ રૂમ ગાંધાર્યૈ લૃમ નમઃ. સર્વસ્ત્રા મહાજ્વાલા, જેનામાં સર્વ અસ્ત્રોમાંથી મોટી એવા જ્વાલાઓ નીકળે છે તે સર્વસ્ત્ર મહાજ્વાલા તરીકે કહેવાય છે. આ દેવીને 2 હાથ છે. તેમાં ઘણા શાસ્ત્રમાં પણ એ પ્રમાણે છે કે તેમાંથી જ્વાલા નીકળે છે. એટલે તેનું વર્ણન અથવા તેનું વર્ણ એ ધવલ અથવા સફેદ છે. તેનું વાહન તરીકે વરાહ છે. અને જેનું મંત્ર છે ઓમ લૂમ સર્વસ્ત્ર મહાજ્વાલાયૈ એમ નમઃ. આ દેવીના કેટલાક જ્વાલા, કેટલાક મહાજ્વાલા અને કેટલાક એવા જ્વાલા માલિની પણ કહે છે આ દેવીને. કેટલાક જગ્યાએ આ દેવીને જ્વાલા પણ કહે, કેટલાક જગ્યાએ આ દેવીને મહાજ્વાલા પણ કહેવાય છે અને કેટલાક જગ્યાએ એને જ્વાલા માલિની તરીકે પણ કહે છે. અને આ દેવીનો એ ચતુસ્કંધમાં આ દેવીનું વર્ણન કરેલું નથી, પરંતુ જ્વાલા માલિની દેવીને એ સ્વતંત્ર કલ્પ્યો એવો મળે છે. માનવી અર્થાત મનુષ્યને જે માતા તુલ્ય હોય તે માનવી તરીકે કહેવાય છે. આ દેવીને પણ 4 હાથ છે. તેમાં ભરદ મુદ્રા જમણો તરફ જે છે એની અંદર ભરદ મુદ્રા એને પાસવાળો હોય. ડાબા તરફ જે છે એમાં જપમાલા અને વૃક્ષની ડાળીઓ છે.
જેનો વર્ણ શ્યામ છે, જેનું વાહન જે છે એ કમલ છે. અને આ દેવીનો મંત્ર ઓમ વુમ માનવ્યય એમ નમઃ. નંબર 13 વૈરોટ્યા દેવી. આ વૈરોટ્યા દેવી અર્થાત અન્યોન્ય વેરની શાંતિ માટે જેનું આગમન થાય તે વૈરોટ્યા. આ દેવીને પણ 4 હાથ છે. તેમાં જમણા તરફ એક ખડગ અને સર્પથી યુક્ત છે, અને ડાબા તરફ જે છે તેમાં ઢાલ અને સર્પથી શોભે છે. આ દેવીનો વર્ણ શ્યામ છે. તેનું વાહન અજગર છે. આ દેવીનો મંત્ર ઓમ શુમ વૈરોટ્યાય ઓમ નમઃ. અક્ષુપ્તા એટલે જેને પાપનો સ્પર્શ નથી તે અક્ષુપ્તા. આ દેવીને પણ 4 હાથ છે. તેમાં જમણા હાથમાં ખડગ અને બાણ છે, ડાબા હાથમાં એ ઢાલ તથા ધનુષ્ય છે. આ દેવીનો વર્ણ પણ વીજળી જેવો છે. તેનું વાહન અશ્વ અને એનો મંત્ર ઓમ શુમ અક્ષુપ્તાય ઓમ નમઃ. માનસી જે ધ્યાન ધારનારાઓના મનને એ સાનિધ્ય કરે તે માનસી. અને આ દેવીને પણ 4 હાથ છે. તેમાં જમણા હાથમાં ભરત મુદ્રા અને વજ્રવાળ, ડાબા હાથમાં જાપમાળા અને વજ્રથી યુક્ત છે. આ દેવીનો વર્ણ સફેદ અર્થાત ધવલ છે. તેનું વાહન હંસ છે. અને આ દેવીનો મંત્ર છે ઓમ શુમ માનસ્ય અમ નમઃ. પછી આવશે મહામાનસી. જે ધ્યાનથી ચડેલ એવા મનુષ્યો હોય, ધ્યાન ધારનારા એવા મનુષ્યો હોય, જે ધ્યાનારૂઢ હોય, અને તેઓના મનને વિશે સાનિધ્ય કરનારી આ દેવી, તે દેવી મહામાનસી દેવી છે. આ દેવીને પણ અહીં 4 હાથ, જેમાં જમણા તરફ ભરત મુદ્રા અને ખડગથી યુક્ત છે, ડાબા હાથમાં કુંડિકા અને ઢાલ છે. આ દેવીનો વર્ણ એ પણ સફેદ અર્થાત ધવલ છે. તેનું વાહન હંસ છે. તેનું મંત્ર જે છે ઓમ હુમ મહામાનસ્ય અહ નમઃ. કેટલાક જગ્યાએ આ દેવીના હાથમાં ખડગ, ઢાલ, રત્ન અને કમંડલું આ પ્રમાણે પણ કહેલું છે. વિશેષ આવશ્યક આદિમાં પણ આ દેવીનો વાહન એ મકર તરીકે છે તેમ પણ જણાવેલું છે. આ પ્રમાણે આ 16 પ્રકારના વિદ્યાદેવીઓ, આ 16 પ્રકારના વિદ્યાદેવીઓ એ તમારું રક્ષણ કરો, તમારું હંમેશા રક્ષણ કરો. આ અહીં એક શાંતિ પાઠ તરીકે બતાવ્યા. આગળ કહે છે, આગળ જે છે એની અંદર કે 4 પ્રકારના એ શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિને કરનારો એ 4 જે છે તે અહીં કહેવામાં આવે છે. ઓમ આચાર્યોપાધ્યાય પ્રભુર્તિ ચાતુર્વર્ણસ્ય શ્રી શમન સંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ.
અહીં ગુરુજી, બોલો. આપણે આ વિદ્યાદેવીઓનો નિવાસ ક્યાં હોય છે? વિદ્યા દેવીઓનો નિવાસ સ્થાન અલગ અલગ જગ્યાએ આપણે કહી શકાય. એ અલગ અલગ જગ્યાએ એ પ્રમાણે કેટલાક મળ આદિઓની અંદર પણ એવું આ લોકોનું નિવાસ દેવીઓનું સ્થાન હોય. કેટલાક જગ્યાએ એનો વિશેષ પ્રકારના જે એનો જે અલગ અલગ જંબુદીપ વગેરે દીપો વગેરે જે છે એ દીપોની અંદર પણ દૂર દૂર આ જંબુદીપ નહીં પણ બીજા એવા જંબુદીપોમાં પણ એ હોઈ શકે છે. એ અલગ અલગ સ્થાન છે, કોઈ એક સ્થાન નથી. અચ્છા અચ્છા, તો બધા જીવ અલગ અલગ છે ને? હાજી હાજી નીતિનભાઈ. ગુરુજી, હાજી બોલો. હા બોલો. ગુરુજી, આપણે આ જે કાલી મહાકાલી છે એ કલકત્તા મંદિર છે એ જ છે આ દેવી? આ દેવી કયા જે તમે કલકાદી મંદિર કહો છો તે તમે? હા હા હા. એ અપેક્ષાએ અત્યારે કયા સ્વરૂપે છે, કારણ કે એનો જે સ્વરૂપ મળે છે આ 16 વિદ્યાદેવી આદિ અને વિદ્યા સ્વરૂપે કે વિદ્યાની દેવીઓ તરીકે આ લોકોને વિદ્યાના અધિષ્ઠાત્રી છે. અને બીજા જે કલકા આદિની અંદર જોવાય છે એની અંદર રુદ્ર રૂપ તરીકે જોવાય છે. એટલે કે આમાં ફેર પડે છે. કદાચ એ કોઈ બીજા દેવીને આ પ્રમાણે કાલી દેવી તરીકે પણ માનતા હોય છે, એવું પણ બની શકે. પણ આપણા શાસ્ત્રમાં એ તો વિદ્યા દેવી તરીકે એને પ્રખ્યાત છે. બરોબર. અચ્છા, આપણા આ 16 દેવીનું વર્ણન વ્યવસ્થિત કયા શાસ્ત્રમાં મળે? એ અલગ અલગ જે છે તમારે આગમ ગ્રંથ આદિની અંદર પણ છે, કેટલાક વિશેષ આવશ્યક ભાષ્ય છે એમાં પણ બની શકે છે, એમાં પણ મળે છે. કેટલાક એની અંદર જે છે શિલ્પશાસ્ત્ર જે છે ને, શિલ્પશાસ્ત્ર વિદ્યાદેવીનું જે શિલ્પશાસ્ત્ર છે એ શિલ્પશાસ્ત્રમાં પણ મળે છે. બરોબર. એટલે અલગ અલગ આની અંદર પહેલા જ વાત કરી ને કે જેમ કે બપ્પા ભટ્ટ સુરી મહારાજ દ્વારા એક વિરચિત છે જે ચતુર્બિંશતિકા, એની અંદર પણ જોવા મળે છે. શ્રી પાદાલિપ્ત સુરી મહારાજ સાહેબ જે છે એના નિર્વાણ કાલિકા નામનો જે એનો જે ગ્રંથ છે એમાં પણ જોવા મળે છે. વર્ધમાન સુરી મહારાજ સાહેબ જે હા તે આચાર દિનકરમાં પણ જોવા મળે છે. બરોબર. એ અલગ 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 સ્થાનથી એવું પણ એવો વિશેષ સ્વરૂપ ત્યાંથી મળી શકે છે. હાજી ગેલેક્સી 1. ગુરુજી, આ બધા સમ્યક દ્રષ્ટિ દેવીઓ છે તેમના હાથમાં ઢાલ ને આ બધા શસ્ત્રો હોવાની શું જરૂર ગુરુજી? એ તે સ્વરૂપે છે. એ આ બધા તેવા પ્રકારના એ સ્વરૂપને એની અંદર બતાવ્યા છે. એનો ઉપયોગ ક્યારે શું કરે એના આધારે, અર્થાત આપણે આ પ્રમાણે પણ લોજિક આદિ બેસાડી શકીએ. કોઈક એવા એ સમય એના નષ્ટ કરે, અથવા તો તેને ક્યારેક ક્યારેક હોય ને કે તેના સ્વરૂપ જોવાથી પણ દૂરથી તેને પણ નાશ કરવા માટે એ દૂર ભાગે, એવું પણ બની શકે કે એના તેવા સ્વરૂપે બતાવ્યા છે કે જે તેનાથી પણ દૂર થાય એવું પણ બની શકે. જી ગુરુજી. હવે જે ઓમ આચાર્ય ઉપાધ્યાય પ્રભૃતિ ચાતુર્વર્ણસ્ય શ્રી શમન સંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ, આજે એની અંદર એનો પહેલા આપણે અન્વય જોઈ લઈએ કે ઓમ આચાર્ય ઉપાધ્યાય પ્રભૃતિ ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિ ભવતુ તુષ્ટિ ભવતુ પુષ્ટિ ભવતુ, અથવા તો એને એક સાથે કરવું હોય તો પણ થાય, શાંતિ તુષ્ટિ પુષ્ટિ ભવતુ પણ આપણે કરી શકીએ. એટલે કે ઓમ આ તો બીજ મંત્ર તરીકે જ છે, અને એ બીજ મંત્ર સ્વરૂપે જોયા પછી એને કહે કે આચાર્ય ઉપાધ્યાય વગેરે 4 પ્રકારના શ્રી શ્રમણ સંઘને શાંતિ થાવ, તુષ્ટિ થાવ અને પુષ્ટિ થાવ.
તો અહીં આચાર્ય, ઉપાધ્યાય વગેરે જે આપેલા છે એ વગેરે શબ્દથી એ આચાર્ય, ઉપાધ્યાય, પ્રભૃતિ એવો એને ચાતુર્વર્ણ એટલે આચાર્ય, ઉપાધ્યાય, પ્રભૃતિ, ચાતુર્વર્ણ એમાં આચાર્યના સાધુઓના નાયક તરીકે જણાવેલા છે. ઉપાધ્યાયથી એ સાધુઓને જ્ઞાન આપનાર અર્થાત અભ્યાસ કરાવનાર છે. એને પ્રભૃતિ આદિથી એટલે કે પ્રભૃતિ એટલે કે આદિનો આદિ અર્થ થાય છે. અને ચાતુર્વર્ણ એટલે જેમાં 4 વર્ણ હોય તેને ચાતુર્વર્ણ તરીકે કહેવાય છે. એને એ 4 વર્ણ એટલે કે 4 પ્રકારના ત્યાં એ 4 પ્રકારે બતાવે છે કે વર્ણ એટલે કે એની અંદર પ્રકાર, વર્ણ એટલે કે એની અંદર કલર નહીં, પરંતુ 4 પ્રકારના એને એ 4 પ્રકારની 4 પ્રકારમાં કે શ્રી શ્રમણ સંઘને અને સંઘ જ્યારે કહીએ ત્યારે ચતુર્વિધ સંઘ તરીકે જ આવે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એઓના સમષ્ટિગત જે છે તે સંઘ છે. તો એવા 4 પ્રકારના એટલે શ્રી શ્રમણ સંઘને શાંતિ થાવ. અહીં શાંતિનો અર્થ એની અંદર કસાઈનો ઉપશમન લેવાનું છે. જે કસાઈ ક્રોધ, માન, માયા, લોભ આદિ છે તેને શાંતિ માટે છે. તુષ્ટિ થાવ અર્થાત સંતોષને આપનારો થાવ એટલે કે એની અંદર જય એ તુષ્ટિનો સ્વરૂપ તરીકે છે. જે આગળની અંદર પણ કહેવામાં આવ્યો છે કે પુણ્યાહમ આદિ આગળ જે જોયું તો ત્યાં પણ શાંતિ વગેરે જે આપેલા છે તે સમયે આવા પ્રકારે પણ કેટલીક જગ્યાએ પાઠ મળે કે શાંતિરસ્તુ, પુષ્ટિરસ્તુ, તુષ્ટિરસ્તુ, બુદ્ધિરસ્તુ, તેમજ ભગવતી પુષ્ટિકારી પ્રિયંતામ, ભગવતી તુષ્ટિકારી પ્રિયંતામ, ભગવતી રુદ્ધિકારી પ્રિયંતામ, ભગવતી વૃદ્ધિકારી પ્રિયંતામ, એવું પણ કેટલાક જગ્યાએ પાઠ આવે છે. એટલે આ બધું જ એ શાંતિ પાઠની અંદર જ કે શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ. અને પુષ્ટિનો અર્થ આની અંદર પોષણ એટલે વૃદ્ધિ. શેની? તો લાભની વૃદ્ધિ થાવ. એ તે લાભ તરીકે એ શ્રમણ સંઘની તુષ્ટિ એટલે કે શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ એટલે શાંતિ એટલે કે કસાઈ આદિનો ઉપશમન, તુષ્ટિ એટલે જયકાર અને પુષ્ટિ એટલે કે તેના એ લાભ વિશેષ પ્રકારે વૃદ્ધિ થાય એવા પ્રકારના જણાવે છે. અને હરિભદ્ર સુરી મહારાજ સાહેબના જે 16 છે એ 16માં પુષ્ટિને એ પુણ્યનો ઉપચય એટલે કે પુણ્યની વૃદ્ધિ એ પ્રમાણે કરવામાં આવ્યો છે. એટલે એની અંદર પુષ્ટિનો એટલે કે પુણ્યની વૃદ્ધિ થાય એ પ્રમાણે થાય છે. આ પ્રકારે કે આ આચાર્યને, ઉપાધ્યાયને વગેરે જે ચાતુર્વર્ણ એટલે કે 4 વર્ણવાળા એવા જે સંઘ એટલે 4 વર્ણ એટલે કે 4 પ્રકારના જે શ્રી શ્રમણ સંઘ છે એ શ્રમણ સંઘની શાંતિ થાવ અર્થાત કસાઈનો ઉપશમન થાવ, તુષ્ટિ થાવ એટલે કે જયકાર થાવ અને પુષ્ટિ થાવ એટલે એ શ્રમણ સંઘની વૃદ્ધિ થાવ. આ પ્રમાણે અહીં એ શાંતિ પાઠ જે છે એ શાંતિ પાઠ અહીં બતાવવામાં આવે છે. આગળની ગાથામાં જે નવગ્રહ વગેરે જે છે, ગ્રહ, દિક્પાલ વગેરે જે છે એ બધે જ એના પણ એ શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ આદિ કરનારાઓને જે કહેલા છે એ પણ આપણે નેક્સ્ટ ક્લાસથી જોશું. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી.